ભાવનગરના કાળિયાબીડમાં આવેલા સદ્ગુરુ આશ્રમ ખાતે આગામી 21 તારીખથી લઈને 27 તારીખ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સદ્ગુરુ આશ્રમ ખાતે ડોમ નાખવા સહિતની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે। ભાવનગરના કાળિયાબીડમાં આવેલા સદ્ગુરુ આશ્રમમાં વિશાલદાસ બાપુની અધ્યક્ષતામાં ભાગવત સપ્તાહનું આયોજન થનાર છે, જેમાં તારીખ 25ના રોજ બ્રિજરાજદાન ગઢવી, અલ્પા પટેલ જેવા કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ આવશે, ત્યારે 26 તારીખના રોજ અશ્વિન પાઠક દ્વારા સુંદરકાંડ જેવો કાર્યક્રમ પીરસવામાં આવનાર છે। આજના સરસ મજાના પાવન પ્રસંગે શ્રી ભાવેણાની પવિત્ર ધરા પર જ્યારે સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન શ્રી સદગુરુ આશ્રમ કાળિયાબીડ ખાતે થવા જઈ રહ્યું છે, ત્યારે અમારા ગુરુદેવ શ્રી ગોવિંદાસ બાપુની તપસ્થલી એવું સદગુરુ આશ્રમ કે જ્યાં અમારા ગુરુદેવ સરસ મજાની તપોભૂમિ અને ખૂબ ભજન કર્યું છે, એવી જગ્યાની અંદર આવતી તારીખ 21/12/2023થી જ્યારે ભાગવત સપ્તાહ જ્ઞાન સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અને 27/12/2023 જે કથાનો વિરામ છે, એવી સરસ મજાની એ તિથિની અંદર ભાગવત સપ્તાહનું આયોજન છે। ત્યારે ભાવેણાવાસી સૌ શ્રોતા ભાઈ બહેનો તેમજ દરેક સમાજના દરેક ધર્મપ્રેમી જનતાને સદગુરુ આશ્રમ પરિવાર વતી સરસ મજાનું આ ભગવત કાર્યની અંદર આપ સૌ બહોળી સંખ્યામાં પધારી અને આવા સરસ મજાનો કાર્યનો લાભ લ્યો એવું સૌને શ્રી સદગુરુ આશ્રમ વતી આમંત્રણ પાઠવું છું।